હેલો સ્ટુડન્ટ્સ, સ્વિચગિયર એન્ડ પ્રોટેક્શનના આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 પ્રોટેક્ટિવ રિલેઝમાં આગળ વાત કરવાના છીએ. જેમાં આપણે સ્ટાર્ટ કરશું અલગ અલગ ટાઈપની પ્રોટેક્ટિવ રિલેઝની વાત કરવાની. એમાં સૌથી પહેલી ટાઈપની જે રિલે છે આપણે જે જોવાની છે તે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શન રિલે. બરાબર છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શન રિલે. હવે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે આમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ કરશું અને એનાથી આપણે કંઈક એટ્રેક્ટ કરવાનું છે. જનરલી શું હોય તો કે આયનનું હેન્ડલ હોય એને આપણે એટ્રેક્ટ કરવાનું હશે. બરાબર છે, તો આ એક એનો બેઝિક પ્રિન્સિપલ આપણે રફલી કહી દીધો. હવે શું કરવાનું છે તો કે એનો પ્રિન્સિપલ શું છે તો કે જ્યારે કોઈ કોઇલમાંથી કરંટ પસાર થાય ત્યારે શું થાય તો કે કોઈ પણ કોઇલ છે એનામાંથી કરંટ ફ્લો થાય તો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. બરાબર છે, અને જો આ મેગ્નેટિક ફિલ્ડમાં તમે લોખંડનો ટુકડો રાખો તો એની અંદર શું એના ઉપર શું લાગશે, આકર્ષણ બળ લાગુ પડે છે. બરાબર, બહુ સિમ્પલ પ્રિન્સિપલ શું કહે છે તો કે જ્યારે તમે કોઇલમાંથી કરંટ પાસ કરો છો ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એ મેગ્નેટિક ફિલ્ડમાં જો તમે કોઈ આયનનો પીસ કે રાખશો તો એના ઉપર ફોર્સ ઓફ એટ્રેક્શન લાગવાનો છે. બરાબર, આટલું ક્લિયર. હવે આગળ વાત કરીએ તો શું થાય તો કે જેવો કોઈ કરંટ છે એ વાયરમાંથી, સપોઝ કે આપણી પાસે આ કંડક્ટર છે એમાંથી તમે આઈ એમ્પિયરનો કરંટ ફ્લો કરાવો છો. બરાબર, તો એની આજુબાજુ શું હશે, ફ્લક્સ પ્રોડ્યુસ થશે. બરાબર છે, હવે ફ્લક્સ છે તો આની અંદર જે એટ્રેક્શન ફોર્સ પ્રોડ્યુસ થાય છે કે જેને તમે FE થી ડિનોટ કરો છો. બરાબર, એ FE છે. બરાબર, એ કોના તો કે એર ગેપની અંદર જે ફ્લક્સ છે એના વર્ગના સમપ્રમાણમાં છે. એનો મતલબ શું થયો કે FE એટલે કે એટ્રેક્શન જે ફોર્સ ઉત્પન્ન થાય છે એ એર ગેપનું જે ફ્લક્સ છે એના વર્ગના સમપ્રમાણમાં છે. બરાબર, હવે ફ્લક્સ છે એ કોના કારણે ઉત્પન્ન થયું હતું તો કે જો તમે કરંટ ફ્લો કરશો તો અને તો જ તમારું શું થશે, ફ્લક્સ ઉત્પન્ન થવાનું છે. બરાબર, તો ફ્લક્સ ઉત્પન્ન થયું કોના કારણે, કરંટ. તો આપણું જે ફોર્સ હતો એ જો ફ્લક્સના સમપ્રમાણમાં હોય એમ કહીએ તો આપણું ફોર્સ છે એ ઇનડાયરેક્ટલી પણ શું થશે તો કે કરંટના વર્ગના સમપ્રમાણમાં હશે. બરાબર છે, એટલે કે આપણને એટ્રેક્શન ફોર્સ બરાબર શું મળે છે, Fe=KI². બરાબર છે. હવે જો આની અંદર બે ફોર્સ તમારે ધ્યાન રાખવાના છે. એક તો FE છે એટલે કે જે એટ્રેક્શન ફોર્સ છે એ, અને બીજું છે એ રિસ્ટ્રેઇનિંગ ફોર્સની વાત થાય છે. કોની, રિસ્ટ્રેઇનિંગ ફોર્સ. રિસ્ટ્રેઇનિંગ ફોર્સનો મતલબ શું થાય તો કે નોર્મલ કન્ડિશનમાં તમારું જે આર્મેચર હશે ને એને મૂવ થવા દેશે નહીં, અને એમાં આપણે શું યુઝ કરશું, સ્પ્રિંગનો યુઝ કરવાના છે. હવે આ ટાઈપની રિલે છે એ જનરલી શું છે તો કે AC અને DC બંને માટે આપણે યુઝ કરી શકીએ છીએ. પણ પ્રોબ્લેમ શું થાય છે તો કે DC છે એની અંદર કરંટ કેવો રહેશે, અચળ રહેશે. જ્યારે AC છે એની અંદર કરંટની કિંમત શું થાય, સતત બદલાતી રહે છે. બરાબર છે, તો એમાં એક પ્રોબ્લેમ આવે છે ચેટરિંગનો. એ ચેટરિંગનો પ્રોબ્લેમ શું છે, કઈ રીતે દૂર થાય એ આપણે આગળ જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે છે એ ટોટલ 3 ટાઈપની આવે છે. એક તો એટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ હોય છે, સોલેનોઇડ ટાઈપ હોય છે અને બેલેન્સ્ડ બીમ ટાઈપ હોય છે. બરાબર, હવે એમાંથી આપણે આ બે ટાઈપ આજે કવર કરવાની છે આજના લેક્ચરમાં. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં એટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ રિલે. બરાબર છે, એટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ રિલે છે, બહુ સિમ્પલ છે. પહેલાં હું તમને એનું કન્સ્ટ્રક્શન કહી દઉં. હવે અહીંયા તમને દેખાતું હશે કે આ જે છે આ C શેપનો એક શું છે, કોર છે. કોર, બરાબર, જેમ કે ટ્રાન્સફોર્મરનો કોર હોય એવી રીતે જ એક શું છે, C શેપનો કોર છે કે જે શેનો બનેલો હોય છે, સોફ્ટ આયર્નનો બનેલો હોય છે. બરાબર, સોફ્ટ આયર્નનો બનેલો એક કોર છે કે જેના ઉપર તમે જો આ એક સાઈડથી શું કર્યું છે, આ એક આર્મેચર છે જેને તમે શું કરી નાખ્યું છે, હિંજ કરેલું છે. એટલે કે અહીંયા એક ફિક્સ કરેલું છે ને આ સાઈડ શું છે, મૂવિંગ છે. બરાબર, અને આ આર્મેચરને અહીંયા સ્પ્રિંગથી શું કરેલું છે, કનેક્ટ કરેલું છે. અને જે કોર છે એના ઉપર તમે શું આપ્યું છે, એક કોઇલ વાઉન્ડ કરેલી છે. બરાબર, સિમ્પલ કન્સ્ટ્રક્શન, બહુ સિમ્પલ છે. એક C શેપનો કોર છે, એના ઉપર આપણે એક આર્મેચરને એક સાઈડથી હિંજડ કરેલું છે અને એને આપણે સ્પ્રિંગ સાથે જોડેલું છે આર્મેચરને. બરાબર, હવે કોર ઉપર આપણે શું કરીએ છીએ તો કે એક વાઇન્ડિંગ વાઉન્ડ કરેલી છે, એટલે કે કોઇલ વાઉન્ડ કરેલી છે, અને એ કોઇલમાંથી હવે આપણે કરંટ પસાર કરીએ છીએ. હવે નોર્મલી કરંટ આપણે પસાર કરીએ જો કરંટ પૂરતા પ્રમાણમાં નહીં હોય, આપણે આગળ જોયું કે કરંટ જે ફોર્સ ઉત્પન્ન થશે એ કોના ઉપર આધાર રાખે છે, I² ઉપર. જો કરંટની કિંમત હજી સફિશિયન્ટ નહીં હોય તો શું થાય તો કે જ્યારે કરંટની વેલ્યુ ઓછી હશે ને ત્યારે આપણો જે આ જે ઓપરેટિંગ ફોર્સ હશે ને એ રિસ્ટ્રેનિંગ ફોર્સ કરતાં કેવો હશે, ઓછો હશે. રિસ્ટ્રેનિંગ ફોર્સ કોણ ઉત્પન્ન કરે છે, સ્પ્રિંગ. સ્પ્રિંગનું મેઇન કામ શું છે, જ્યાં છે હું જ રાખવાનું, હટવા દેવાનું નથી. તો આ રિલેને ઓપરેટ ક્યારે થાય તો કે જો તમારો ઓપરેટિંગ ફોર્સ છે એ રિસ્ટ્રેનિંગ ફોર્સ કરતાં વધારે આવશે તો જ આ રિલે ઓપરેટ થશે.
બરાબર, ખ્યાલ આવી ગયો. હવે શું થાય છે તો કે જો તમારો આ જે ફોર્સ ઓફ એટ્રેક્શન જે વધી ગયો, તો હવે આ જે આર્મેચર છે, બરાબર, એટલે કે ફોર્સ ઓફ એટ્રેક્શન કઈ લાગશે, FE છે એ આ દિશામાં લાગશે અને સ્પ્રિંગનો ફોર્સ એનાથી વિરુદ્ધ દિશામાં આમ આ સાઈડ લાગે છે. બરાબર, તો જ્યારે આ ફોર્સ વધી જશે, કરંટ વધશે, ત્યારે તો આ આર્મેચર છે એ શું કરશે, આ રીતે મૂવ થશે. બરાબર, આ દિશામાં શું થશે, મૂવ થશે. જેવો આમ મૂવ થશે એટલે અહીંયા ટ્રીપ કોઇલ સાથે આ કોન્ટેક્ટ ક્લોઝ થશે અને તમારું ટ્રીપ સર્કિટ એનર્જાઇઝ થઈ જશે. બરાબર છે, તો આટલું સિમ્પલ કન્સ્ટ્રક્શન હતું. બરાબર છે. હવે આની અંદર જો રિસ્ટ્રેનિંગ ફોર્સ કોણ પ્રોવાઈડ કરે છે, તો કે રિસ્ટ્રેનિંગ ફોર્સ પ્રોવાઈડ કરે છે અહીંયા સ્પ્રિંગ. એટ્રેક્શન ફોર્સ કોણ ઉત્પન્ન કરશે, તો કે આ કોઇલમાંથી પસાર થતો કરંટ. તો આટલું બહુ સિમ્પલ કન્સ્ટ્રક્શન છે તમારી એટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ રિલેનું. હવે એને સેકન્ડ ટાઈપની વાત કરીએ તો કે સોલેનોઇડ ટાઈપ રિલે. બરાબર છે, આની અંદર શું હોય તો કે એક સોલેનોઇડ છે કે જેની વચ્ચે, બરાબર, આ જે તમને દેખાય છે એ શું છે, સોલેનોઇડ છે. બરાબર, અને આ જે છે એની વચ્ચેના એરિયામાં આપણે શું છે, એક પ્લન્જર રાખેલું છે. પ્લન્જરનું મેઇન કામ શું, તો કે પ્લન્જર છે એ નોર્મલી અપ અને ડાઉન, બરાબર, આ રીતે મૂવ કરશે. બરાબર છે. હવે શું થાય તો કે જ્યારે આ કોઇલમાંથી આપણે કરંટ પસાર કરીએ છીએ, જો કોઇલમાંથી પસાર થતો કરંટ અને એના કારણે વધારે હશે તો શું થશે, નોર્મલ કન્ડિશનમાં શું થાય તો કે આ પ્લન્જર છે, કાં તો અહીંયા એવી રીતે સ્પ્રિંગ લાગેલી હોય એના ફોર્સથી અથવા તો એના વજનથી શું હશે, આવી રીતે નીચેની સાઈડ જ રહેશે. બરાબર, નીચેની સાઈડ જ રહેવાનું છે. પણ જો એમાંથી પસાર થતો કરંટ વધી ગયો તો એનો ફોર્સ ઓફ એટ્રેક્શન કેવો હશે, વધારે. એટલે કે પ્લન્જરને શું કરશે, ઉપરની સાઈડ ખેંચી લેશે. બરાબર, અને ઉપરની સાઈડ ખેંચશે તો જો પ્લન્જર ઉપર ગયું તો આ વળી અહીંયા કને ટ્રીપ કોઇલના કોન્ટેક્ટમાં આવી ગયો, અને ટ્રીપ કોઇલના કોન્ટેક્ટમાં આવી જાય તો આપણી સર્કિટ શું થશે, ટ્રીપ થઈ જવાની છે. બરાબર, આનું કન્સ્ટ્રક્શન પણ એટલું જ ઇઝી છે. પણ આ બધી વાત ક્યારે શક્ય છે તો કે જ્યારે તમે DC સપ્લાય આપ્યો હોય ત્યારે. હવે AC આપ્યો હશે ત્યારે શું થશે તો કે એસીમાં કરંટની વેલ્યુ તો ઘડી શું થશે, વધઘટ થતી રહે છે. તો એના કારણે શું થશે તો કે આ જે તમારું પ્લન્જર છે ને, એ પ્લન્જર શું થશે, ઉપર જશે, વળી કરંટની વેલ્યુ ઓછી થઈ એટલે નીચે આવશે, વળી ઉપર જશે, વળી નીચે જશે. તો આ ઉપર નીચે પ્લન્જર થાય છે એને જ આપણે શું કહીએ છીએ, કોન્ટેક્ટનું ચેટરિંગ કહેવામાં આવે છે. બરાબર, ક્લિયર એટલું. હવે આગળ આપણે જોયું હતું કે આપણું જે એટ્રેક્શન ફોર્સ છે એ શું છે તો કે FE = KI2I². બરાબર, હવે I છે એ તો કયો છે, I આપણી પાસે છે એ કેવો છે, સાઇનોસોઇડલ છે. તો I = સાઇનોસોઇડલ કરંટનું સૂત્ર શું હતું, Im sin ωt. એની વેલ્યુ અહીંયા મૂકી દીધી. બરાબર, હવે Im² છે ને sin² થશે, કેમ કે સ્ક્વેર છે એટલે Im² ને અહીંયા બારે કાઢી લીધો છે. અને sin² ωt બરાબર શું થાય છે તો કે 1 - cos 2ωt/2. આ ફોર્મ્યુલાનો એને યુઝ કરીને અહીંયા મૂકેલું છે. બરાબર, હવે એને KIM² છે એને અંદર મલ્ટીપ્લાય કરી દીધો તો આવી રીતે બે ટર્મ આપણને મળી. બરાબર છે, કેટલી, બે ટર્મ મળી ગઈ. હવે અહીંયા ધ્યાન દેવા જેવી વાત શું છે તો કે અહીંયા ફોર્સમાં તમને બે વસ્તુ મળી છે. એક તો ટર્મ કઈ છે, KIM²/2, જ્યારે બીજી છે KIM² cos 2ωt/2. હવે આની અંદર તમે જુઓ બીજી ટર્મમાં શું આવે છે, T આવે છે. T એટલે શું છે, ટાઈમ છે. શું છે, ટાઈમ. એનો મતલબ શું થયો કે ટાઈમ ચેન્જ થશે એમ આની કિંમત પણ શું થશે, ચેન્જ થશે. જ્યારે આ કેસ છે એની અંદર ક્યાંય પણ T આવતો નથી. એનો મતલબ કે આ કમ્પોનન્ટ છે એ ચેન્જ થવાનું નથી. એટલે કે આ કેવું રહેશે તો કે આ રહેશે કોન્સ્ટન્ટ. બરાબર છે, આટલું ક્લિયર થઈ ગયું. હવે આગળ વાત કરીએ તો કે આની અંદર જો હવે અહીંયા એક ગ્રાફ આપેલો છે. બરાબર, આ ગ્રાફ ધ્યાનથી સમજજો. અહીંયા શું છે તો કે આ જે સ્ટ્રેટ લાઇન દર્શાવી છે એ શું છે, સ્પ્રિંગના કારણે જે ફોર્સ આવે છે એ સ્પ્રિંગનો ફોર્સ તો અચળ જ રહેવાનો છે હંમેશા. બરાબર છે, પછી મેં અહીંયા વાત કરી હતી કે KIM²/2 છે એ કેવું છે, અચળ છે. તો KIM²/2 કેવું છે, આ KIM², એટલે કે એક સ્ટ્રેટ લાઇન આવી ગઈ. હવે શું થાય તો કે FE ની આપણે વાત કરીએ તો T1 સમયે શું થાય છે તો કે T1 સમયે આ ફોર્સની કિંમત અહીંયા જુઓ શું થાય છે, FR કરતાં વધી ગઈ. તો હવે શું થશે, પ્લન્જર ઉપર ગયું એટલામાં. હવે ધીમે ધીમે પાછું કરંટ શું થશે, નીચે આવતો થશે. તો T2 સમયે પાછું કરંટ ઘટી જશે. તો આ ફોર્સની વેલ્યુ FR કરતાં કેવી થઈ ગઈ, ઓછી. એટલે પાછું પ્લન્જર નીચે આવ્યું, વળી નીચે ગયું એટલે અહીંયાથી આવી રીતે વળી T3 ટાઈમ ઉપર શું થશે તો કે FR કરતાં વધારે, એટલે કે પ્લન્જર ઉપર ગયું,
વળી અહીંયા ઘટીને નીચે આવ્યું તો અહીંયા પાછું પ્લન્જર શું થશે, નીચે આવશે. એટલે કે આ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. તમારું પ્લન્જર ઉપર જશે, વળી આ ઇન્સ્ટન્ટ ઉપર શું થશે તો કે પ્લન્જર નીચે આવશે. તો આ જ છે શું છે, ચેટરિંગનો પ્રોબ્લેમ છે. હવે ચેટરિંગના કારણે શું થાય તો કે ઘણીવાર શું થાય તો કે કોન્ટેક્ટ ઉપર સ્પાર્કિંગ પણ થઈ શકે છે અને એના કારણે કોન્ટેક્ટને નુકસાન અથવા તો ડેમેજ પણ થઈ શકે છે. હવે આવું ન થાય એના માટે શું કરવાનું તો કે આના માટે આપણે શું કરશું તો કે અહીંયા કોર છે, એને આપણે કોર છે એના કારણે અહીંયા એક જ ફ્લક્સ ઉત્પન્ન થાય છે, બરાબર. એક સિંગલ ફ્લક્સ ઉત્પન્ન થાય છે. એ ફ્લક્સને આપણે બે કમ્પોનન્ટમાં સ્પ્લિટ કરી નાખશું, બરાબર. અને એ બંને કમ્પોનન્ટ જે આપણે સ્પ્લિટ કરશું એની વચ્ચે શું હશે, એક ફેઝ તફાવત નાનો એવો મૂકેલો આવશે, બરાબર. કઈ રીતે કર્યું તો કે અહીંયા કોરને શું કર્યું, બે ભાગમાં આવી રીતે સ્પ્લિટ કરી દીધા. કોરની અરેન્જમેન્ટ કેવી કરી નાખી, આવી રીતે, બરાબર. આવી રીતે સ્પ્લિટ કરી નાખ્યા. અને એક જે આવો એરિયા છે, બરાબર, એક પાર્ટ ઉપર એને શું કર્યું, એક કોપરની શેડિંગ રિંગ લગાવી દીધી, બરાબર. શેડિંગ રિંગ લગાવી દીધી એટલે હવે શું થશે તો કે આ એરિયામાં પણ ફ્લક્સ ઉત્પન્ન થશે ને અહીંયા પણ ફ્લક્સ ઉત્પન્ન થશે. એટલે કે એક શેડેડ પાર્ટનું ફ્લક્સ અને બીજું અનશેડેડ પાર્ટનું ફ્લક્સ, બરાબર છે. હવે શું થાય તો કે આ બંને ફ્લક્સમાં જે શેડેડ ભાગનું ફ્લક્સ છે એ અનશેડેડ ફ્લક્સના કરતાં શું હોય છે, લેગિંગ હોય છે, પાછળ હોય છે અમુક ડિગ્રી કરતાં. તો આનાથી આપણું શું થાય તો કે આનાથી આપણો ચેટરિંગનો પ્રોબ્લેમ દૂર થઈ શકે છે, બરાબર. હવે બીજું શું થઈ શકે તો કે બીજું તમે એ કરી શકો કે તમારી પાસે અહીંયા તમે બે કોઇલ પ્રોવાઈડ કરો અને બીજી કોઇલ છે એની અંદર એક શું લગાવી દો, કેપેસિટર લગાવી દો. કેપેસિટર લગાવો તો શું થાય, એ જે ફ્લક્સ હશે એ નોર્મલ ફ્લક્સ કરતાં કેવું હશે, લીડિંગ આવી જશે. એટલે કે જો કોઇલ 2નું ફ્લક્સ કયું હશે તો કે ∅2, કોઇલ 1નું છે એ ∅1. તો જો ∅2 છે એ આગળ છે, ∅1 છે એ લેગિંગ છે. ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે ચેટરિંગને દૂર કરી શકીએ છીએ, બરાબર છે. હવે આની કેરેક્ટરિસ્ટિક્સ થોડી ઘણી લખેલી છે કે આ રિલે છે એ AC DC બંને ઉપર ઓપરેટ કરી શકે છે. હવે આ રિલે ઝડપી છે કારણ કે એની ટ્રાવેલ લેન્થ ઓછી છે. ટ્રાવેલ લેન્થનો મતલબ શું થાય તો કે આર્મેચરને ટ્રીપ થવા માટે કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે તો કે આર્મેચર અહીંયા છે ને અહીંયા આટલે સુધી જવાનું છે, બરાબર. તો આ ટ્રાવેલ ડિસ્ટન્સ કેટલું છે, ખૂબ જ ઓછું છે. એટલે એનું ઓપરેશન કેવું છે, ઝડપી છે, બરાબર છે. પછી આ રિલે ઇન્સ્ટન્ટેનિયસ છે, એટલે કે આની અંદર કોઈ ટાઈમ લેગ આવતો નથી. પછી આની ટાઈમ કેરેક્ટરિસ્ટિક્સ હાઇપરબોલિક છે, જે તમને અહીંયા ગ્રાફમાં દર્શાવેલી છે, બરાબર છે. પછી રીસેટ ટુ પીક ઓફ રેશિયો કેવો છે AC રિલેનો, 90 to 95 છે. પછી આ રિલે છે ડાયરેક્શનલ પ્રકારની નથી, પણ એને આપણે ડાયરેક્શનલ રિલેમાં કન્વર્ટ કરી શકીએ છીએ. કઈ રીતે એ આગળ જોઈએ આપણે. અને આ રિલેનું ઓપરેશન કેવું છે, ફાસ્ટ છે, એટલે કે એ ટ્રાન્ઝિયન્ટ માટે પણ ઓપરેટ થાય છે, બરાબર છે. હવે આનો ઉપયોગ ક્યાં કરવો તો કે ઓવર કરંટ પ્રોટેક્શનમાં તમે કરી શકો છો. પછી ડેફિનાઇટ ટાઈમ લેગ ઓવર કરંટ અને અર્થ ફોલ પ્રોટેક્શનમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. પછી ડિફરન્શિયલ પ્રોટેક્શન આપણે આગળ જોઈ ગયા, ઓક્ઝિલરી રિલે માટે પણ આનો ઉપયોગ કરી શકો છો. હવે આગળ જે આપણે 7 પોઈન્ટ જોયા ને એમાં એક ગેરફાયદો એને લખેલો હતો. શું તો કે આ રિલે ડાયરેક્શનલ નથી, બરાબર છે. તો આ રિલેને ડાયરેક્શનલ બનાવ્યું હોય તો આપણે આગળ જે અરેન્જમેન્ટ જોયું ને એમાં થોડો ફેરફાર કરવાનો છે. શું ફેરફાર કરવાનો છે તો કે આ જે C શેપ્ડનો જે આપણો કોર છે ને, બરાબર, એની વચ્ચે એક પરમનન્ટ મેગ્નેટ મૂકી દેવાનું છે. એટલે કે તમે અહીંયા જુઓ તો આ જે તમને આપેલું છે એ શું છે, પરમનન્ટ મેગ્નેટ છે ને આ છે એ તમારું કોર છે, બરાબર. હવે શું થશે તો કે અહીંયા જે આપણું આર્મેચર હતું, જે પહેલાં ક્યાં હતું, પહેલાં આપણું આર્મેચર આ સાઈડ અહીંયા હતું, બરાબર. હવે તમારું આર્મેચર ક્યાં આવી ગયું, અહીંયા સાઈડમાં આવી ગયું છે. નોર્મલ કન્ડિશનમાં શું થશે તો કે આપણો જે આ કોઇલ તો જેમ હતી એમ જ છે. કોઇલમાંથી આપણે કરંટ પસાર કર્યો, એના કારણે ફ્લક્સ પ્રોડ્યુસ થશે. નોર્મલ કન્ડિશનમાં શું થાય તો કે ઓપરેશન એ ટાઈપનું રહેશે. હવે શું થાય તો કે જો આ કોઇલમાંથી કરંટ પસાર થવાની દિશા એવી હશે કે જેથી કરીને, હવે જો આની અંદર શું થશે તો કે નોર્મલ કન્ડિશનમાં આનું પણ એક ફ્લક્સ હશે અને આના કારણે પણ એક ફ્લક્સ ઉત્પન્ન થતું હશે. તો હવે જો કરંટ આ કોઇલમાંથી કરંટ પસાર એવી રીતે એવી દિશામાં થાય કે આનું ફ્લક્સ અને આની ફ્લક્સ એક જ દિશામાં હોય અને એડ થાય તો આ શું થશે, આ સાઈડ એટ્રેક્શન આવશે. ખ્યાલ આવે છે હું શું કહું છું. જો કરંટની દિશા કોઇલમાંથી એવી છે કે જેથી કરીને કોઇલનું ફ્લક્સ, બરાબર, એટલે કે ∅c અને આપણે મેગ્નેટનું ફ્લક્સ કહીએ ∅m, એ બંને કેવા હોય, એક જ દિશામાં હોય અને એડ થઈ જાય, બરાબર છે. તો અને તો જ આ રિલે શું થશે, આ રીતે આર્મેચર આ સાઈડ આવશે અને આ ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે. પણ જો ડાયરેક્શન ઓફ કરંટ એટલે કે આ કોઇલની અંદરનો કરંટ વિરુદ્ધ દિશામાં હશે
તો શું થશે તો કે ફાઈ સી એટલે કે કોઇલનું ફ્લક્સ અને આપણા મેગ્નેટનું ફ્લક્સ શું થશે, એકબીજાને વિરુદ્ધ કરશે તો માઇનસ થઈ જશે. તો એટ્રેક્શન ફોર્સ બરાબર લાગશે નહીં અને આ રિલે ઓપરેટ થશે નહીં. એટલે કે આનું ઓપરેશન કરંટની દિશા ઉપર આધાર રાખે છે. એટલે કે હવે આને આપણે પોલરાઇઝ્ડ રિલે એટલે કે કરંટના ડાયરેક્શન ઉપર આધાર રાખતી રિલે બનાવી દીધી છે. એટલે કે આની અંદર હવે આપણે ડાયરેક્શનલ ફીચર એક્યુમ્યુલેટ કરી લીધું છે. બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેલેન્સ્ડ બીમ પ્રકારની રિલે જોશું.